આ બંગલામાં પરણીને આવ્યાને મને લગભગ 1 મહિનો થઈ ગયો હતો, પરંતુ એક ક્ષણ માટે પણ મારું દિલ અહીં લાગતું નહોતું. મને આજે પણ અહીં પોતાપણું અનુભવાતું નહોતું અને વળી જેની સાથે મારા લગ્ન થયા હતા તેની સાથે પણ મારું મન નહોતું લાગ્યું, કારણ કે હું 21 વર્ષની ભરપૂર યુવાન છોકરી હતી, જ્યારે તે દેખાવમાં તો 30 વર્ષનો પુરુષ હતો, પરંતુ માનસિક રીતે કોઈ 10 વર્ષનો બાળક હતો. આ જ કારણ હતું કે હું આ બંગલામાં મારું દિલ લગાવવામાં તદ્દન નિષ્ફળ હતી. લગ્નને લઈને દરેક છોકરીના ઘણા સપના હોય છે, મારા પણ હતા. મેં હંમેશા એક સારા જીવનસાથીનું સપનું જોયું હતું જે મને ખુશ રાખે, પરંતુ મારા નસીબમાં એક એવો પુરુષ લખાઈ ગયો જે શારીરિક રીતે તો યુવાન હતો, પણ માનસિક રીતે તે એક એવું બાળક હતું જે નાની નાની વાતોમાં ખુશ થઈ જતો અને તેની પાસે રમતગમત કરવા સિવાય જીવનમાં બીજું કોઈ કામ નહોતું. હું મારા નસીબને કોસતી રહેતી અને ભાગ્યથી ફરિયાદો કરતી. પહેલા પણ મારા જીવનમાં કયું એવું સુખ હતું કે ભગવાને મારા જીવનમાં આટલું મોટું દુઃખ કાયમ માટે આપી દીધું હતું. હું હર વખત ઉદાસ અને પરેશાન રહેતી, કારણ કે લગ્ન પહેલા સુધી તો મને આ બધા વિશે કશું જ ખબર નહોતી, પણ લગ્નની રાત્રે જ જ્યારે આ હકીકત મારા પર ખુલી ત્યારે તે દિવસે તો જાણે એવું લાગ્યું કે હું મરી જ ગઈ છું. હું હવે મારા આ યુવાન શરીરના શબને ઘસડીને ફરતી રહું છું. આ સમયે પણ હું કંઈક આવું જ કરી રહી હતી. અડધાથી વધુ રાત વીતી ચૂકી હતી અને મને ઊંઘ જ નહોતી આવી રહી. હું મોટી બેચેની સાથે મારા પલંગમાંથી નીકળીને બહાર આવવા લાગી ત્યારે મારી નજર મારી બાજુમાં સૂતેલા મારા પતિ પર પડી. તે દેખાવમાં તો ખૂબ જ હેન્ડસમ હતો અને એક ભરપૂર યુવાન પુરુષ લાગતો હતો, પરંતુ અફસોસ કે તે તો એક બાળક હતો, માનસિક રીતે જ. કારણ કે તેને જોઈને કોઈ પણ અંદાજ લગાવી શકતું નહોતું, પણ હા, જ્યારે તે બોલતો હતો ત્યારે તેની હકીકત ખબર પડી જતી હતી. આ સમયે તે સૂતેલો ખૂબ જ માસૂમ લાગતો હતો. જો હું સામાન્ય સંજોગોમાં તેને મળી હોત તો તેને જોતાં જ તેના પર ફિદા થઈ જાત, પરંતુ હું તેની હકીકત જાણતી હતી, એટલે મારા દિલમાં દુઃખ અનુભવતા હું રૂમમાંથી બહાર આવી ગઈ હતી. બહાર લોન બગીચા એ મારું સ્વાગત કર્યું હતું. જો કે હું શાલ લઈને આવી હતી, પરંતુ આ સમયે ઠંડી ઘણી વધી ગઈ હતી. મેં તે શાલને મારી આસપાસ સારી રીતે વીંટી લીધી અને પછી હું બહાર લોનમાં નીકળી આવી. આ સમયે મારા અંદર એટલી આગ ભડકી રહી હતી કે મને લોનમાં આવીને ચાલવાથી ખૂબ શાંતિ અનુભવાતી હતી અને હું રાતના આ સમયે અંધારામાં લોનમાં આંટા મારતા મારા જીવન વિશે વિચારી રહી હતી. પરંતુ હું નહોતી જાણતી કે હું બહાર આવીને મારા માટે એક બહુ મોટી મુસીબતને આમંત્રણ આપી દીધું છે. હું નહોતી જાણતી કે આ સમયે હું કોઈની નજરમાં ચડી ગઈ છું, કારણ કે હું તો મારી પોતાની મૂંઝવણમાં ડૂબેલી હતી અને જાણે મારી જાત પર જ દયા ખાઈ રહી હતી. મને ચાલતા હજી થોડી જ વાર થઈ હતી કે અચાનક મને મારી પાસે કોઈની હાજરીનો અહેસાસ થયો. જ્યારે મેં માથું ઊંચકીને જોયું તો તે બંગલાનો નોકર કુમાર હતો, જે બંગલામાં બહારના કામો માટે રાખવામાં આવ્યો હતો. આ સમયે તેને મારી સામે જોઈને મને જરાય સારું ન લાગ્યું. મેં તેને કહ્યું, કુમાર, તું આ સમયે અહીં શું કરી રહ્યો છે? કુમાર પણ એક યુવાન માણસ હતો, લગભગ 40 વર્ષની ઉંમરનો હશે. તેના લગ્ન થઈ ચૂક્યા હતા અને પત્ની બાળકો ગામમાં જ રહેતા હતા. આ સમયે તેને મારી સામે જોઈને મને ગુસ્સો આવી રહ્યો હતો. ત્યારે ગુસ્સાવાળી નજરોથી તેને જોતા મેં કહ્યું તો તે કહેવા લાગ્યો, મેમસાબ, તમને અહીં જોયા તો ચિંતાથી દોડી આવ્યો કે કદાચ તમને કોઈ વસ્તુની જરૂર હોય, એટલે પૂછી બેઠો. તમને કંઈ જોઈએ છે તો નહીં ને? જો જરૂર હોય તો જણાવી દેજો. કુમારે કહેતા મારી તરફ જોયું તો મને જરાય સહન ન થયું. મેં નકારમાં મારું માથું હલાવી દીધું અને કહ્યું કે ના, મને કોઈ પણ વસ્તુની જરૂર નથી. તું જા અહીંથી. હું થોડી વાર અહીં એકલી રહેવા માંગુ છું. મેં ખૂબ જ ગંભીરતાથી કુમાર તરફ જોતા કહ્યું. મારા કહેવા છતાં પણ તે ત્યાંથી ન ખસ્યો અને સતત મારી તરફ જોતો રહ્યો. હવે આ વાત મને બિલકુલ અણગમતી લાગી રહી હતી અને એક વિચિત્ર મૂંઝવણ અનુભવાઈ રહી હતી. કુમારનું આ રીતે મને જોવું જરાય સારું નહોતું લાગી રહ્યું. ત્યારે મારી નારાજગીને દબાવતા મેં અંદરની તરફ પગલાં વધાર્યા, પરંતુ હું નહોતી જાણતી કે કુમારના દિલમાં તો પાપ આવી ચૂક્યું છે અને આ સમયે તે આ પાપના આસારમાં છે. તે તરત જ મારી પાછળ પાછળ આવી રહ્યો હતો. મેં ઝડપથી પગલાં લેવાનું શરૂ કરી દીધું. જો કે મેં તેને ઠપકો આપ્યો હતો અને મારી પાછળ આવવાની ના પણ પાડી હતી, પરંતુ તે બિલકુલ ન માન્યો. જેવો હું બંગલાના અંદરના ભાગ તરફ વળવા લાગી, તેણે એકદમ જોરથી મારો હાથ પકડી લીધો અને તેના બીજા હાથથી મારું મોઢું દબાવ્યું જેથી મારો જરા પણ અવાજ ન નીકળી શકે. હું દબાયેલા અવાજ સાથે ચીસો પાડવા લાગી હતી, પરંતુ મારી ચીસ જોરથી ન નીકળી શકી હતી. કુમારનો મજબૂત હાથ મારા મોં પર જામી ગયો હતો અને હું એક નાજુક છોકરી હતી, જ્યારે તે એક ભરપૂર યુવાન, હટ્ટોકટ્ટો પુરુષ હતો. કુમાર મને ઘસડીને એક તરફ લઈ જઈ રહ્યો હતો, જ્યારે હું અહીં પોતાને તેનાથી છોડાવવાનો પ્રયત્ન કરી રહી હતી, પરંતુ છૂટી નહોતી શકી.
ત્યારે ખેંચાખેંચીમાં મારો હાથ લાગવાથી એક ફ્લાવર પોટ નીચે પડી ગયો અને રાતના સન્નાટામાં તેનો અવાજ દૂર સુધી ફેલાઈ ગયો. કુમાર થોડો ગભરાઈ તો ગયો, પરંતુ તે જાણતો હતો કે આ સમયે બંગલામાં કોઈ નથી સિવાય મારા પતિના, જેને એટલી પણ ખબર નથી કે હું તેની પત્ની છું. અને વળી આ સમયે તો તે રૂમમાં આરામ કરી રહ્યો હતો. તેને તો ખબર જ નહોતી કે હું બહાર ફરવા નીકળી છું. મને આ સમયે મારી ઇજ્જત જોખમમાં દેખાઈ રહી હતી. કુમાર પર શેતાન સવાર થઈ ચૂક્યો હતો અને હવે તે શક્ય હોય તે રીતે તેની ઈચ્છા પૂરી કરી લેવા માંગતો હતો. આ જ કારણે તે મને ખેંચીને તેના ક્વાર્ટર તરફ લઈ જઈ રહ્યો હતો કે ત્યારે અચાનક તે થઈ ગયું જેનો અહેસાસ મને સપનામાં દૂર દૂર સુધી નહોતો થઈ શકતો. ખબર નહીં કઈ રીતે સામેથી મારા પતિ આવી ગયા અને તેણે એકદમ આવતાની સાથે જ એક જોરદાર મુક્કો કુમારના મોઢા પર મારી દીધો, જે પહેલાથી જ તેને સામેથી આવતા જોઈને પરેશાન થઈ ચૂક્યો હતો. પરંતુ તેમ છતાં તેણે મને નહોતી છોડી, કારણ કે તે જાણતો હતો કે મારો પતિ એક નબળો પુરુષ છે. પરંતુ કુમારને મુક્કો માર્યા પછી મારા પતિના મોંમાંથી નીકળેલા શબ્દોએ મને તો મારી જગ્યાએ થીજાવી દીધી હતી. જ્યારે તે કહી રહ્યા હતા, કુમાર, તારી હિંમત કઈ રીતે થઈ કે તું રણવીર ઠાકુરની પત્નીને હાથ લગાવે? તારી આટલી જુર્રત થઈ કઈ રીતે? હું તારા હાથ તોડીને રાખી દઈશ. તું હજી મને જાણતો નથી. રણવીર ઠાકુરના ગુસ્સાથી તું વાકેફ નથી. આ કહેતા મારા પતિએ કુમારને મારવાનું શરૂ કરી દીધું અને તે તેને ખૂબ ખરાબ રીતે પીટી રહ્યા હતા. જ્યારે મારા પતિના મોંમાંથી નીકળતા શબ્દો મારા દિલ પર કોઈ ઠંડી ફુવારની જેમ પડી રહ્યા હતા અને હું આશ્ચર્યથી આઘાતભર્યા અંદાજમાં તેના ચહેરા તરફ જોઈ રહી હતી, જેના પર નારાજગીવાળો ગુસ્સો હતો અને તેનો ચહેરો ખરાબ રીતે ગુસ્સાના કારણે લાલ થઈ રહ્યો હતો. હું જાણી ગઈ હતી કે મારો પતિ આ સમયે એક નબળો પુરુષ નહીં, પણ ભરપૂર યુવાન છે, જે પોતાની પત્નીની ઇજ્જતની સુરક્ષા કરતા સારી રીતે જાણે છે. આ વાતથી મારા દિલની અંદર એક શાંતિ ભરાઈ ગઈ હતી. મારું નામ સલોની છે અને મારી ઉંમર આ સમયે 21 વર્ષ છે. હું નાની ઉંમરમાં જ અનાથ થઈ ગઈ હતી. જ્યારે હું લગભગ 5 વર્ષની હતી ત્યારે મારા માતા પિતા વૈષ્ણોદેવીની યાત્રા દરમિયાન ત્યાં ભાગદોડ મચવાના કારણે કચડાઈ ગયા હતા અને ત્યાં જ તેમનું અવસાન થયું હતું. અને પછી ત્યાં જ તેમના અંતિમ સંસ્કાર પણ કરી દેવામાં આવ્યા. હું એટલી નાની હતી કે મને આ બધી વાતોનો અંદાજ ન થઈ શક્યો કે મારા જીવનમાં કેટલું મોટું તોફાન આવી ગયું છે. મારા કાકા કાકીએ મને પોતાની પાસે રાખી હતી. માતા પિતા વૈષ્ણોદેવી ગયા હોવાના કારણે હું પહેલાથી જ તેમના ઘરે રોકાયેલી હતી અને આ જ કારણે તે લોકો મારી સંભાળ રાખી રહ્યા હતા. પરંતુ જ્યારે મારા પિતાનું અવસાન થઈ ગયું તો આ જવાબદારી હવે તેમને કાયમ માટે લેવી પડી ગઈ હતી અને આ વાતથી તેમનામાં એક નફરત અને ઘૃણા પેદા થઈ ગઈ હતી. કારણ કે કાકી થોડા દિવસો માટે તો મારી જવાબદારી ઉઠાવી શકતી હતી, પરંતુ હંમેશા માટે આ જવાબદારી લેવા માટે તે તૈયાર નહોતી. મારા મોસાળમાં તો કોઈ બચ્યું નહોતું સિવાય એક માસીના, અને તે પણ બીજા દેશમાં રહેતી હતી અને તેમના પોતાના પણ 100 પ્રકારના મામલા હતા. તે મને પોતાની સાથે નહોતી લઈ જઈ શકતી અને આ જ કારણે મજબૂરીમાં કાકા અને કાકીને જ મારી જવાબદારી ઉઠાવવી પડી. કાકાના પોતાના પણ બાળકો હતા, 2 દીકરા અને 1 દીકરી. તે ત્રણેય મારાથી મોટા હતા અને જ્યારે હું કાયમ માટે અહીં રહેવા લાગી તો તેમને આ વાતનો અંદાજ થઈ ગયો હતો કે હવે આ અહીંથી ક્યાંય નહીં જાય, કારણ કે હવે તેના માતા પિતા તો આ દુનિયામાં છે નહીં અને એટલે તેમને મારા પર હુકમ ચલાવવાનું શરૂ કરી દીધું હતું. તેઓ પોતાના દરેક નાના મોટા કામ માટે મને જ બોલાવતા અને મારી પાસે જ બધા કામ કરાવતા, અને જો જરા પણ મારાથી ભૂલ થઈ જતી તો તેઓ મને મારતા પીટતા, અહીં સુધી કે મારા વાળ પણ ખેંચી નાખતા હતા. હું રડતી રડતી કાકીજી પાસે જતી તો કાકી પણ મોટા જ બેદર્દ અંદાજમાં કહેતી, અરે તે તારા મોટા ભાઈ બહેન છે, જો તને કંઈ કહી પણ દીધું તો ચૂપચાપ સહન કરી લીધું કર, પરંતુ ખબર નહીં કેમ તું તો રડતી રડતી અહીં મનુસ ફેલાવવા ચાલી આવે છે. તારા માતા પિતા તો મરી ગયા છે, પણ આ મુસીબત મારી છાતી પર છોડી ગયા છે. કાકીના લહેજામાં એટલી નફરત અને નારાજગી હતી કે હું તેમનો ચહેરો જોતી જ રહી જતી હતી. મને તો વિશ્વાસ જ નહોતો આવતો કે કાકી મારાથી આટલી નફરત કરે છે. આ એ જ કાકી હતી જે માતા પિતાના જીવનમાં મારા પર પોતાનો જીવ ન્યોછાવર કરવા તૈયાર રહેતી હતી અને આજે હવે સંજોગો બદલાઈ ગયા હતા. કાકાજીનું પણ એ જ વલણ હતું. હું જ્યારે તેમની પાસે કોઈ જરૂરિયાત માટે જતી તો તે મોટા જ રૂક્ષ અંદાજમાં મને કહેતા, હજી મારી પાસે પૈસા નથી, મારો હાથ ખૂબ જ તંગ છે, થોડા દિવસ રાહ જોઈ લે. અને હું ચૂપચાપ તેમનો ચહેરો જોતી રહી જતી. તે બંનેએ મને સ્કૂલમાં એડમિશન પણ નહોતું અપાવ્યું, જેથી હું ક્યાંક ભણી લખીને મારા અધિકારો માટે અવાજ ન ઉઠાવવા લાગુ, કારણ કે મારા માતા પિતાનો એક મોટો મકાન તેમના જ કબજામાં હતો, જેનું ભાડું તે લોકો વસૂલ કરતા હતા અને તેમાંથી એક ફૂટી કોડી પણ મને નહોતી મળતી. મને તો મારા હક માટે અવાજ કઈ રીતે ઉઠાવવો તે પણ નહોતું ખબર.
કાકા કાકીનું વલણ અને તેમના બાળકોની મારપીટે મને એટલી ડરપોક બનાવી દીધી હતી કે હું હર વખત ડરેલી સહેમેલી રહેતી હતી અને ચૂપચાપ મારા કામમાં લાગેલી રહેતી હતી. નાની ઉંમરમાં જ કાકીએ મને ઘરના કામોમાં લગાવી દીધી હતી. આખા ઘરની સાફ સફાઈ કરવી, વાસણ ધોવા, અહીં સુધી કે બધા લોકોના કપડાં ધોવા અને કાકી સાથે રસોડામાં મદદ કરાવવી, હું આ બધા જ કામ કરતી હતી. જોકે કાકીની પોતાની દીકરી હતી, પરંતુ કાકી તેને કશું જ નહોતી કહેતી. તે આખો સમય કાં તો ભણતી રહેતી અથવા તો ટીવી જોતી રહેતી અને કાકી તેમ છતાં હર વખત તેના પર પોતાનો પ્રેમ વરસાવતી રહેતી હતી. હું જ્યારે પણ કાકીને આ રીતે તેની સાથે મોહબ્બત વ્યક્ત કરતા જોતી તો મારા દિલમાં એક હૂંફ ઉઠતી હતી અને મને મારા માતા પિતા યાદ આવતા હતા જે ભગવાનને વહાલા થઈ ગયા. મારા માટે આ સમય ખૂબ મુશ્કેલ હતો અને આ મુશ્કેલ સમયમાંથી પસાર થતા હું યુવાન થઈ ગઈ. કાકીના બંને દીકરાઓના લગ્ન થઈ ચૂક્યા હતા. તેમાંથી એક દીકરો ઇટલી ચાલ્યો ગયો. જ્યારે કાકી પોતાની દીકરી માટે આજકાલ સગપણ જોઈ રહી હતી અને મને પૂરી આશા હતી કે જલ્દી જ તેની પણ વાત નક્કી થઈ જશે. તો અમે આ ગામમાં રહેતા હતા, પરંતુ અહીંના સારા અને અમીર ઘરોમાં અમારી ગણતરી થતી હતી, કારણ કે અમારી પાસે ઘણી બધી જમીનો હતી અને એક સાફ સુથરું પાકું ઘર પણ હતું. જ્યારે કાકા કાકીના બાળકોએ ઘણીવાર શહેર જવાની જીદ કરી હતી, પરંતુ ખબર નહીં શું એવી વાત હતી કે કાકા પોતાના બાળકોની દરેક વાત માનવા છતાં આ વાત નહોતા માનતા અને તેમને સ્પષ્ટ ઇનકાર કરી દેતા હતા. તે એ જ કહેતા હતા કે હું આ ગામ છોડીને નથી જઈ શકતો, મને આ ગામ પ્રત્યે ખૂબ લગાવ છે. આ કારણે અમે આ ગામ છોડીને ક્યાંય નહીં જઈએ. તો હું પણ આ ગામથી લગાવ રાખતી હતી, પરંતુ માતા પિતાના મર્યા પછી જાણે મારું બધું જ ખતમ થઈ ગયું હતું. મારા અંદરથી દરેક અહેસાસ ખતમ થઈ ગયા હતા. કાકા કાકીના વલણે મારા અંદર બચેલી કૂચેલી જિંદગીની ઈચ્છાને પણ ખતમ કરી દીધી હતી. તેમની નફરતે મારા અંદરની મસ્તી અને બાળપણને મારી નાખ્યું હતું. આ જ કારણ હતું કે હું ચૂપચાપ મારા કામો કરતી રહેતી હતી અને કાકા કાકીનો ઠપકો ખાતી રહેતી હતી. ઘરના બધા કામ હવે મારા જ ખભા પર હતા. કાકાની દીકરીના લગ્ન નક્કી થઈ ગયા હતા અને કાકી આજકાલ તેની તૈયારીમાં લાગેલી હતી. મને તો ન તો તે ક્યારેય બજાર લઈ ગઈ હતી અને ન તો ક્યારેય નવા કપડાં અપાવ્યા હતા. હંમેશા તે પોતાના કપડાં ઠીક કરાવીને મને આપી દેતી હતી અથવા તો પોતાની દીકરીના ઉતરેલા કપડાં મને પહેરવા દેતી. એટલે મને તેમનાથી કોઈ પણ આશા નહોતી કે તે મારા માટે શું ખાસ તૈયારી કરે છે. લગ્ન ખૂબ ધામધૂમથી થયા હતા. કાકીની અરમાનો અનુસાર તેમણે પોતાની દીકરીને દરેક વસ્તુ આપી હતી અને હું મોટી ઈર્ષ્યા અને આશ્ચર્યથી આ બધું જોઈ રહી હતી. મારા માટે કાકા અને કાકી પાસે એક ફૂટી કોડી પણ નહોતી હોતી અને પોતાની દીકરી માટે તેમણે એટલો શાનદાર દહેજ તૈયાર કર્યો હતો કે બધા જોતા જ રહી ગયા હતા. હવે ઘરમાં માત્ર હું અને કાકી જ રહેતા હતા, કારણ કે કાકાનો બીજો દીકરો પણ શહેરમાં જઈને ઘર વસાવી ચૂક્યો હતો. તેની ત્યાં નોકરી લાગી ગઈ હતી અને હવે તે રોજ ગામથી આવ જા કરી શકતો નહોતો. આ જ કારણે તે પોતાની પત્નીને લઈને ત્યાં ચાલ્યો ગયો. હવે આખા ઘરની જવાબદારી મારા પર હતી અને કાકા કાકીની જવાબદારી પણ મારે જ ઉઠાવવાની હતી. હું ચૂપચાપ મારા જીવનના દિવસો પસાર કરી રહી હતી કે એક દિવસ જ્યારે અચાનક કાકા ઘરે આવ્યા અને કાકીને કહેવા લાગ્યા, મારે તારી સાથે ખૂબ જ જરૂરી વાત કરવી છે. રૂમમાં આવો. કાકાના લહેજામાં છુપાયેલી ખુશીને હું અનુભવી રહી હતી, પરંતુ મને અંદાજ નહોતો કે વાત શું છે. ત્યારે કાકી પણ તેમની પાછળ પાછળ ચાલી ગઈ. મને કારણ કે આમ પણ તેમની વાતોમાં કોઈ દિલચસ્પી નહોતી, એટલે મેં સાંભળવાની પણ કોશિશ ન કરી. થોડી વાર પછી જ્યારે કાકી રૂમમાંથી બહાર નીકળી તો તેમનો ચહેરો ખુશીથી ચમકી રહ્યો હતો, પરંતુ મેં કોઈ ધ્યાન ન આપ્યું. મને એ જ લાગ્યું કે હોઈ શકે છે કે કાકાને કોઈ નફો થયો હોય અથવા તો કોઈ બીજી ખુશીની વાત હોય. જાતે જ ખબર પડી જશે, એટલે મેં પણ વધારે પૂછપરછ ન કરી. હજી 2 જ દિવસ વીત્યા હતા જ્યારે ગામના જમીનદાર ઘરાનામાંથી એક વૃદ્ધ માતાજી અને 2 નોકર આવ્યા. તેમને અચાનક અમારા ઘરમાં જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગઈ. કાકીએ તેમની ખૂબ આગતા સ્વાગતા કરી અને બિલકુલ તેમના આગળ પથરાઈ ગઈ. પછી બાદમાં ખબર પડી કે તે મારા માટે પોતાના દીકરાનું સગપણ લઈને આવ્યા હતા અને કાકા અને કાકીએ આ સગપણ મંજૂર કરી દીધું હતું. હું ખૂબ આશ્ચર્ય પામી કે એક જમીનદાર ઘરાનાનું સગપણ મારા માટે કઈ રીતે આવી શકે છે. હું તો એક ઓછી હેસિયતની છોકરી છું, જેની પાસે ન તો માતા પિતાની દોલત છે, ન તો દહેજ માટે કોઈ સંપત્તિ અને ન તો હું ભણેલી ગણેલી છું અને ન તો એટલી વધારે સુંદર છું કે કોઈ મારા માટે નાના ઘરમાં આવી શકે. પરંતુ કાકા અને કાકી આ સગપણથી ખૂબ ખુશ હતા. કાકા મને કહેવા લાગ્યા, બેટા, સમજ કે તારી તો લોટરી લાગી ગઈ છે. આટલા મોટા જમીનદાર ઘરાનામાંથી તારા માટે સગપણ આવ્યું છે. તે છોકરાનો ઘણા શહેરોમાં પોતાનો કારોબાર છે. તેની ઘણી બધી જમીનો છે, બાગ છે. તે તને ખૂબ ખુશ રાખશે. તું ત્યાં હંમેશા ऐश કરતી રહીશ. કાકાએ મને આ સગપણની ઘણી ખૂબીઓ જણાવી અને હું ચૂપચાપ સાંભળતી રહી.
કોઈ મારા ઇનકાર કરવાથી સગપણ તૂટી જવાનું હતું અને વળી હું ઇનકાર કરતી તો કોના દમ પર? કાકાએ તો મારી મરજી એક વાર પણ નહોતી પૂછી, બલકે તેમણે તો પોતાનો નિર્ણય મારા પર થોપી દીધો હતો અને મારા માટે કઈ સગપણની લાઈન લાગેલી હતી. આ જ કારણે મેં ચૂપચાપ મારું માથું ઝુકાવી દીધું. સગપણ નક્કી થયા પછી એક અઠવાડિયા પછી જ સાદગીથી અમારા લગ્ન કરી દેવાયા, કારણ કે રિસેપ્શન ખૂબ ધામધૂમથી થવાનું હતું. ત્યારે લગ્ન પછી મારી સાસુએ એક ફાઇલ મારા કાકા તરફ વધારી અને કહેવા લાગી, ભાઈ સાબ, આ જમીનના કાગળિયા છે જે લગ્નના બદલામાં તમને આપવાનું વચન આપ્યું હતું. એકવાર જોઈ લો. આ વાત સાંભળીને હું એકદમ ઝટકાથી મારું માથું ઊંચકાવ્યું અને કાકા તરફ બેયકીનીભરી નિગાહોથી જોવા લાગી, જ્યારે કાકા અને કાકીના ચહેરા આ સમયે ખુશીથી ચમકી રહ્યા હતા, જેમ કે તેમના હાથમાં કોઈ ખૂબ મોટો ખજાનો લાગી ગયો હોય. મને આ વાતનો વિશ્વાસ નહોતો આવી રહ્યો કે કાકાએ મારો સોદો કર્યો છે, પરંતુ તેમને આખરે મારો સોદો કરવાની શું જરૂર પડી ગઈ હતી. ત્યારે મારી નજર મારી સાથે બેઠેલા વરરાજા પર પડી, જે એક બાળકની જેમ તાળીઓ પાડી રહ્યો હતો. તેના ચહેરા પર બાળકો જેવી ખુશી છવાયેલી હતી અને તે આ સમયે પોતાના જ લગ્નમાં બેઠો એ રીતે તાળીઓ પાડી રહ્યો હતો, જેમ કોઈ બીજાના લગ્નમાં આવ્યો હોય. મારા દિલને તો એક ઊંડો ઝટકો લાગ્યો હતો. એવું લાગ્યું જાણે કંઈક ખૂબ ખોટું થઈ ગયું છે, પરંતુ હું સમજી નહોતી શકી કે આ શું થયું. મારા વરરાજામાં એવી કઈ કમી છે કે મારા કાકાને મારો સોદો કરવો પડ્યો અને મારી સાસુએ મારા આ સગપણના બદલે તેમને જમીન આપી? આ વાત મારા દિલમાં ખૂંચીને રહી ગઈ હતી. હું, જે પહેલા મારા લગ્ન પર થોડી ઘણી ખુશ હતી, હવે મારા અંદર સન્નાટો પેદા થઈ ગયો હતો. મને તો લાગી રહ્યું હતું જાણે આ સગપણ નહીં, બલકે એક એવો સોદો થયો છે જેમાં સંપૂર્ણપણે મને જ ખોટ છે, અને આ ખોટ વિશે મને લગ્નની રાત્રે જ ખબર પડી ગઈ હતી, જ્યારે મારો વરરાજા બાળકોની જેમ ખુશીથી મારી પાસે આવ્યો અને કહેવા લાગ્યો, તું મારી દુલ્હન છે ને? તું મારી દુલ્હન છે? ખુશીથી ચહેકતા લહેજામાં તે કહી રહ્યો હતો અને વારંવાર તાળીઓ પાડી રહ્યો હતો અને મને બાળકોની જેમ હસતા જોઈ રહ્યો હતો. તે ક્યારેક મારા કપડાને જોતો, ક્યારેક મારા દાગીનાને હાથ લગાવીને જોતો, ક્યારેક મહેંદી લગાવેલા હાથોને પકડીને જોતો. હું તો આઘાત પામી ગઈ હતી. મને વિશ્વાસ નહોતો આવી રહ્યો કે આ બાળકો જેવી માનસિક સ્થિતિવાળો યુવાન પુરુષ હવે મારો વરરાજા છે. મને કાકા અને કાકી પર ખૂબ અફસોસ થયો હતો. મારું દિલ આ સમયે ઊંડા દુઃખમાં ડૂબેલું હતું અને આંખો આંસુઓથી ભરાઈ ગઈ હતી. તેમણે એકવાર પણ પોતાની અનાથ ભત્રીજી માટે ન વિચાર્યું, પણ એક એવા શખ્સ સાથે મને પરણાવી દીધી, જે માનસિક રીતે એક બાળક હતો અને જેના અંદર વિચારવાની સમજવાની ક્ષમતા નહોતી. હું આંખોમાં આંસુ લઈને ચૂપચાપ તેને જોઈ રહી હતી, જેને જરા પણ આ વાતનો અંદાજ નહોતો કે અમારા લગ્ન થઈ ચૂક્યા છે અને હવે અમે પતિ પત્ની છીએ અને અમારો સંબંધ શું છે અને આ સંબંધની શું શું જવાબદારીઓ છે. લગ્નની રાતથી લઈને આજના દિવસ સુધી હું આ જ રીતે રોજ મરી રહી હતી અને દરેક પળ મને જે ખ્યાલ આવતો કે કાકાએ આ સગપણ માત્ર એક જમીનના લાલચમાં નક્કી કરી દીધું. પોતાની સારી ભલી તંદુરસ્ત ભત્રીજીને તેમણે કઈ રીતે એક એવા શખ્સના પલ્લે બાંધી દીધી, જેને દુનિયાદારીની સમજ જ નહોતી. તેમણે માત્ર જમીનના ટુકડા ખાતર પોતાની ભત્રીજીનો સોદો કરી દીધો અને પછી તેના વિશે તેમણે ક્યારેય પાછા ફરીને ખબર પણ ન લીધી અને ખુદ હું પણ ક્યારેય ફરીથી ત્યાં ન ગઈ. આ બંગલામાં મને પરણીને આવ્યાને 1 મહિનો થયો હતો અને આજકાલ મારા સાસુ શહેરના કોઈ કામના કારણે ગયા હતા. તેમને ત્યાં થોડા દિવસ લાગી જવાના હતા, જ્યારે મારા પતિના બંને ભાઈ પણ તેમની સાથે જ હતા. મેં વધારે કંઈ માહિતી તેમની પાસેથી નહોતી લીધી, કારણ કે હું તેમની સાથે ઓછી વાતચીત કરતી હતી. મારા પોતાના દુઃખો મને કંઈ પણ કહેવાનો મોકો જ નહોતા આપતા. આજકાલ કારણ કે બંગલામાં કોઈ નહોતું, બસ મારા અને મારા પતિ સિવાય થોડા નોકર જ હતા જે અહીંની દેખરેખ પર લાગેલા હતા. બંગલામાં બિલકુલ સન્નાટો રહેતો હતો. હું આજકાલ ખૂબ શાંતિ અનુભવી રહી હતી. રાતના આ સમયે જ્યારે મારું દિલ ગભરાયું, તો હું રૂમમાંથી બહાર આવી ગઈ. ખબર નહીં મને ત્યાં બેઠા બેઠા શું થઈ જાત. આ સમયે પણ દિલ ગભરાવા લાગ્યું તો હું લોનમાં વોક કરી રહી હતી. મને બિલકુલ અંદાજ નહોતો કે કુમારની નિયત આ રીતે ખરાબ થઈ જશે. હું વિચારી પણ નહોતી શકતી કે તે મારા ઉપર આ રીતે નજર રાખશે અને પછી મારી ઇજ્જત પર હુમલો કરવાની કોશિશ કરશે. પરંતુ પછી મારો રખવાળો મારો પતિ બનીને આવ્યો અને તેણે જે રીતે કુમારને માર્યો અને કહ્યું કે તારી હિંમત કઈ રીતે થઈ મારી પત્ની સાથે આ પ્રકારની હરકત કરવાની? શું તું જાણતો નથી કે તે રણવીર ઠાકુરની પત્ની છે, તેની ઇજ્જત છે અને તું મારી ઇજ્જત પર હાથ નાખી રહ્યો છે? મારો પતિ તેને મારી પીટી રહ્યો હતો અને હું પથ્થરની બનીને તેને જોઈ રહી હતી. તે બિલકુલ એક ભરપૂર પુરુષની જેમ લાગી રહ્યો હતો, જેવો એક પુરુષ પોતાની સ્ત્રી માટે હોવો જોઈએ. મારા પતિએ કુમારને મારીને અધમુવો કરી દીધો હતો. કુમારે તો ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું કે તેના ઈરાદા આ રીતે ખાકમાં મળી જશે.
તે વારંવાર મારા પતિ પાસે માફી માંગી રહ્યો હતો, માલિક, મને માફ કરી દો. હું આવું કરવા નહોતો માંગતો. મારા ઉપર શૈતાન સવાર થઈ ગયો હતો. તે વારંવાર આ જ વાતો દોહરાવી રહ્યો હતો, પરંતુ કુમારનો અવાજ મારા કાનોમાં નહોતો પડી રહ્યો. હું તો માત્ર મારા પતિનો અવાજ સાંભળી રહી હતી, જે એક ખૂબ જ રોબદાર અવાજ હતો. ત્યારે જઈને મને અંદાજ થયો હતો કે રણવીર ઠાકુરથી મોટો મારો કોઈ રખવાડો નથી હોઈ શકતો. રણવીરે કુમારને મારીને અધમુવો કરી દીધો અને પછી ગાર્ડોને હુકમ આપ્યો કે તેને તેના રૂમમાં લઈ જઈને બંધ કરી દો. તેનો હિસાબ સવારે થશે. ગાર્ડ તેને ઉઠાવીને લઈ ગયા હતા, જ્યારે હવે તે ગુસ્સાથી મારી તરફ વધ્યા અને કહેવા લાગ્યા, શું તને તારા રૂમમાં ચેન નથી આવતું? અડધી રાતના સમયે તું અહીં બહાર શું કરી રહી હતી? શું તને જરા પણ અંદાજ છે? આ બંગલામાં યુવાન પુરુષ નોકર છે, તેમ છતાં તું આ રીતે આઝાદ કઈ રીતે ફરી શકે છે? રણવીર ઠાકુરનો બદલાયેલો લહેજો અને અંદાજ મને આશ્ચર્યમાં મૂકી રહ્યો હતો. તેનો ઠપકો પણ મને આ સમયે તેનો પ્રેમ અનુભવાઈ રહ્યો હતો. ત્યારે હું દોડીને તેના ગળે વળગી ગઈ અને જોરથી રડવા લાગી હતી. એવું લાગી રહ્યું હતું જાણે ઘણા દિવસોનો બંધ હવે તૂટી ગયો હોય અને મારા આંસુઓને રસ્તો મળી ગયો હોય. રણવીરે એકદમથી મને પોતાના ગળે વળગેલી જોઈ તો જાણે તેનો ગુસ્સો પણ શાંત થઈ ગયો. તેણે પણ મને પોતાના હાથોના ઘેરાવામાં લીધી અને ધીમે ધીમે મને થપથપાવવા લાગ્યા અને આ જ રીતે પોતાની સાથે લગાવેલા તે મને રૂમ સુધી લઈ આવ્યા. રણવીરને પણ કદાચ પોતાના અચાનક આ પ્રકારના વર્તનથી પરેશાની થઈ હતી. થોડીવાર મારા રડી લીધા પછી મેં તેમને કહ્યું, જો તમે માનસિક રીતે બિલકુલ ઠીક છો, તો પછી તમે આ નાટક કેમ કર્યું? તમે કેમ મારા સામે એક બાળક હોવાનો ઢોંગ રચ્યો? મેં જ્યારે તેમને પૂછ્યું તો એ ઊંડો શ્વાસ ભરીને રહી ગયા. કહેવા લાગ્યા, તું નહીં સમજે. અહીં મારે આ ઢોંગ ઘણા વર્ષોથી રચવો પડી રહ્યો છે અને તેની પાછળ ઘણા કારણો છે. રણવીરે જ્યારે આ વાત કહી તો મેં હેરાનીથી તેમની તરફ જોયું. આખરે એવી શું વાત હતી જે તે મારાથી પણ છુપાવી રહ્યા હતા અને જેના કારણે રણવીરને આટલો મોટો ખેલ રમવો પડ્યો? ત્યારે થોડીવાર પછી રણવીરે કહ્યું કે ખરેખર વાત એ છે કે હું માનસિક રીતે બિલકુલ ઠીક છું અને એક ભરપૂર યુવાન પુરુષ છું. હું તો મારું નાટક ચાલુ રાખવા માંગતો હતો, પરંતુ આજે તારી સાથે જે આ બનાવ બન્યો તેના કારણે મારા રાજ પરથી પડદો ઉઠી ગયો. મેં તેમનો હાથ પકડીને પૂછ્યું, તમે આખરે આવું કેમ કરી રહ્યા હતા? જ્યારે તમે બિલકુલ ઠીક છો તો પછી આખરે એવી શું નોબત આવી ગઈ કે તમારે આ બધું કરવું પડ્યું? મારી આતુરતા જોઈને રણવીર બોલ્યા, ખરેખર વાત એ છે કે મારા પિતાએ 2 લગ્ન કર્યા હતા. પહેલા મારી માં સાથે, તેમનાથી માત્ર હું જ જન્મ્યો. મારો કોઈ ભાઈ બહેન નહોતો. જ્યારે હું થોડો મોટો થયો તો મારા પિતાએ બીજી લગ્ન કર્યા અને તેમનાથી તેમને 2 બાળકો થયા. તે તેમને બંગલામાં લઈ આવ્યા હતા, કારણ કે ત્યાં સુધી મારી માનું અવસાન થઈ ચૂક્યું હતું. આ જ કારણે તેમને બીજા લગ્ન કરવાનો મોકો મળી ગયો હતો. અહીં આવ્યા પછી આમ તો હું તેમનાથી ખુશ નહોતો, પરંતુ હું કંઈ પણ કહી શકતો નહોતો અને ન તો કોઈ વાંધો ઉઠાવી શકતો હતો. મારા પિતાએ તેમને બંગલામાં એ જ દરજ્જો આપ્યો જે અમારા ઘરની સ્ત્રીઓને આપવામાં આવે છે. થોડો સમય તો આ જ રીતે પસાર થઈ ગયો, પરંતુ એક દિવસ અચાનક મેં મારી સાવકી માં અને તેમના બંને દીકરાઓની વાતો સાંભળી તો તે બધું સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તે મારી હત્યાના ઈરાદા બનાવી રહ્યા હતા અને તેને એક એક્સિડન્ટનું રૂપ આપીને મારો જીવ લેવા માંગતા હતા, જેથી આ બંગલા, જૂની હવેલી, આ ઉપરાંત બધો કારોબાર અને મારી જમીનો પર કબજો કરી શકાય, કારણ કે આ બધાનો અસલી વારસ તો હું હતો અને સંજોગવશાત મેં તેમની આ બધી વાતો સાંભળી લીધી હતી. તે દિવસ પછીથી મને તેમનાથી ડર લાગવા લાગ્યો, પણ હું હર વખતે વિચારતો રહેતો કે કઈ રીતે આ ખતરાને મારા પરથી ટાળી દઉં. ત્યારે અચાનક એક દિવસ શહેરથી આવતા મારી કારનો એક્સિડન્ટ થઈ ગયો. ભગવાનની કૃપાથી હું તે એક્સિડન્ટમાં બચી તો ગયો, પરંતુ હું એ જાણતો હતો કે આ કોણે કરાવ્યો હતો, પણ મારી પાસે કોઈ પુરાવો નહોતો. આ કારણે મારા પિતા ખૂબ પરેશાન રહેવા લાગ્યા હતા, પરંતુ આ બનાવનો મને આ ફાયદો જરૂર થયો કે મેં મારી યાદશક્તિ ચાલી જવાનો નાટક કર્યો અને આ વસ્તુનો ડ્રામા રચ્યો કે મારા મગજ પર ઊંડી ઈજા થઈ છે, જેના કારણે હું માનસિક રીતે ઘણા વર્ષો પાછળ જતો રહ્યો છું અને હવે હું એક બાળક સિવાય બીજું કંઈ પણ નથી. આ સિલસિલામાં મારે ડોક્ટરને પૈસા ખવડાવવા પડ્યા હતા અને તે મેં તેને ખવડાવી દીધા. ડોક્ટરે જ મારો રિપોર્ટ તૈયાર કરીને આપ્યો હતો. જ્યારે આ રિપોર્ટ બધાની સામે આવ્યો તો મારી સાવકી માં અને બંને ભાઈઓને આ વાતથી કોઈ મતલબ નહોતો, કારણ કે તેમનો તો રસ્તો સાફ થઈ ગયો હતો. તેઓ એ સમજી રહ્યા હતા કે હવે તેમને મારાથી કોઈ ખતરો નથી. આ કારણે તેમણે ફરીથી મારો જીવ લેવાની કોશિશ ન કરી અને પછી ધીમે ધીમે જમીન, કારોબાર અને મિલકતમાં દિલચસ્પી લેવા લાગ્યા.
મારા પિતાને મારી માનસિક સ્થિતિ ખરાબ થવાના કારણે ખૂબ ઊંડો આઘાત લાગ્યો હતો અને તે અવારનવાર બીમાર રહેવા લાગ્યા, પણ હું મારા પિતાને સચ્ચાઈ નહોતો જણાવી શકતો, કારણ કે હું જાણતો હતો કે તે મારી સાવકી માં અને પોતાના દીકરાઓથી ખૂબ પ્રેમ કરે છે અને હું ઈચ્છતો હતો કે કોઈ પુરાવા સાથે જ હું તેમની સામે સાચું બોલું, જેથી તેમને હકીકત વિશે ખબર પડી શકે. પરંતુ આ વાતની નોબત જ ન આવી અને અચાનક એક રાત મારા પિતાને હૃદયરોગનો હુમલો આવવાના કારણે તેમનું મૃત્યુ થઈ ગયું. તેના પછી તો મારે હવે વધારે સતર્ક રહેવું પડ્યું, કારણ કે પિતાજીનું અવસાન થઈ ગયું હતું અને હવે તે લોકો માટે મેદાન બિલકુલ સાફ હતું. એટલે મેં મારી આ હાલતને ચાલુ રાખી અને કોઈની સામે આ વાતને જાહેર ન કરી કે હું બિલકુલ ઠીક છું, કારણ કે હું જાણતો હતો કે જો મેં આ જાહેર કરી દીધું તો પછી મારી સાવકી માં અને ભાઈ મારા જીવના દુશ્મન બની જશે અને હું જ્યાં સુધી કોઈ એવા નિષ્કર્ષ પર ન પહોંચી જાઉં જેમાં ન તો મારા જીવને ખતરો હોય અને ન તો મિલકતમાંથી મારા હિસ્સાને, તો આ કારણે મેં મારી હાલતને છુપાવી રાખી. મારી સાવકી માએ ખબર નહીં કઈ રીતે મારા લગ્ન તારાથી કરાવી દીધા. જો કે હું આ લગ્ન કરવા નહોતો માંગતો, પરંતુ પછી મેં એટલે ઇનકાર ન કર્યો કે ક્યાંક તે લોકોને મારા પર શંકા ન થઈ જાય કે હું માનસિક રીતે ઠીક છું. એટલે તેમની વાત માની લીધી અને તારી સાથે લગ્ન કરી લીધા. હું જાણતો હતો કે તને આ વાતનું ખૂબ દુઃખ છે કે મારી માનસિક હાલત ખરાબ છે અને આ પણ મને ખબર હતી કે આ વાત તારાથી છુપાવવામાં આવી છે. મારી સાવકી માએ એક જમીનનો ટુકડો તારા કાકાને આપીને આ લગ્ન કરાવ્યા હતા, કારણ કે તે તો આ દુનિયાવાળાઓ સામે એક સારી માં બનીને દેખાડવા માંગતી હતી અને બીજી વાત એ કે તે આ ચક્કરમાં મને ગૂંચવીને રાખવા માંગતી હતી કે હું વધારે જમીન અને કારોબાર વિશે ન વિચારી શકું. આ જ કારણે તે આજકાલ ખૂબ નિશ્ચિંત છે અને શહેર ગઈ છે, કારણ કે હું જાણું છું કે ત્યાં જવાનો તેમનો હેતુ પણ એ જ છે કે તે મિલકતના કાગળો તૈયાર કરાવી લે અને બધી મિલકત પોતાના દીકરાઓના નામ પર કરાવી દે. પરંતુ કારણ કે વકીલ મારા પિતાનો છે અને તેને આ બધા મામલાઓ વિશે જાણકારી છે, તેની પાસે મારા પિતાની વસિયત પણ છે અને આ ઉપરાંત તે મારી સચ્ચાઈ વિશે પણ જાણે છે, એટલે તેણે હજી સુધી તેમને બહાના આપીને ફસાવી રાખ્યા છે અને તે જાત જાતના કાનૂની પેંચ તેમની સામે રજૂ કરી દે છે અને તેમને ગૂંચવી દે છે. જેવો આ મામલો હલ થઈ જશે તો હું મારી અસલિયત બધાની સામે જાહેર કરી દઈશ. ત્યાં સુધી તારે મારો સાથ આપવો પડશે અને ચૂપ રહેવું પડશે. રણવીર ઠાકુરે જ્યારે મને બધી હકીકત જણાવી તો હું હેરાન રહી ગઈ. હું વિચારી પણ નહોતી શકતી કે તે આ ઢોંગ માત્ર પોતાના ઘરવાળાઓના કારણે કરી રહ્યા છે. મને તો એ પણ નહોતી ખબર કે તેમની સાવકી માં પણ છે. મારા માટે તો આ બધી વાતો કોઈ ખૂબ મોટા રાજથી ઓછી નહોતી, પરંતુ એક વાતની ખુશી હતી કે મારો પતિ બિલકુલ ઠીક હતો અને હવે મને તેનાથી તે પ્રેમ પણ મળી શકતો હતો જેની હું હકદાર હતી. તેને પણ પોતાની ઇજ્જતનો સારી રીતે અહેસાસ હતો. પછી તે રાત મારા જીવનની સૌથી હસીન રાત બની ગઈ, કારણ કે રણવીરે પોતાનો બધો પ્રેમ મારા પર ન્યોછાવર કરી દીધો. તેણે મને પોતાની મોહબ્બતનો વિશ્વાસ અપાવીને વચન આપ્યું કે તે ક્યારેય મને નહીં છોડે અને મારા માટે બસ એટલું જ પૂરતું હતું. તે રાતની સવાર ખૂબ ચમકીલી અને રોશનીથી ભરેલી હતી. હું ખૂબ ખુશ હતી. આ જ કારણ હતું કે જ્યારે રણવીરના સાવકીમાં પાછા ફરીને આવ્યા તો તેમને મારા બદલાયેલા રીત રિવાજો જોઈને આ અનુભવ થયો કે કંઈક તો વાત છે. મારા ચહેરા પર છવાયેલી શાંતિ અને આંખોની ખુશી તેમની નજરોથી છુપાઈ ન શકી. તે કહેવા લાગ્યા, અરે વહુ, તું તો ખૂબ ખુશ દેખાઈ રહી છે. શું વાત છે? શું મારી પાછળ તને કોઈ ખૂબ મોટો ખજાનો હાથ લાગી ગયો છે? મારી સાસુએ જ્યારે મને આમ કહ્યું તો હું એકદમથી ડરી ગઈ અને કહ્યું કે ના માજી, ખરેખર એમ જ આજે નહાઈને સારા કપડાં પહેર્યા છે. કદાચ આ કારણે તમને વધારે ફ્રેશ લાગી રહી છું. મેં જાણી જોઈને વાત બદલી, પરંતુ મારા સાસુની તેજ નિગાહો મારા અસ્તિત્વ પર દોડી રહી હતી અને એવું લાગી રહ્યું હતું કે જાણે તે મારા અંદર સુધી ડોકિયું કરી લેવા માંગે છે. હું તે દિવસ પછીથી ખૂબ સતર્ક થઈ ગઈ હતી, કારણ કે હું મારા સાસુને કોઈ પણ મોકો આપવા નહોતી માંગતી, કારણ કે રણવીરે ખાસ કરીને મને એ સમજાવ્યું હતું કે કોઈ પણ રીતે તેમના સામે સચ્ચાઈ ન આવવી જોઈએ કે હું બિલકુલ ઠીક છું. થોડા દિવસ આ જ કામમાં વીતી ગયા. રણવીર આજકાલ ખૂબ વ્યસ્ત હતા અને તે ચોરી છુપે વકીલને મળતા હતા. જલ્દી જ આ સિલસિલામાં અમને ખુશખબર પણ મળવાની હતી. આ ઉપરાંત રણવીરે મને કહ્યું હતું કે મેં તારા માટે એક બીજું સરપ્રાઇઝ રાખ્યું છે અને જ્યારે તને આ સરપ્રાઇઝ વિશે ખબર પડશે તો તું ખૂબ હેરાન થઈ જઈશ, કારણ કે આ અમારા જીવનને ખુશીઓથી ભરી દેવા માટે ખૂબ જરૂરી છે. મને પૂરો વિશ્વાસ હતો કે રણવીરના પ્રેમની જેમ આ સરપ્રાઇઝ પણ મારું જીવન બદલી દેશે. થોડા જ દિવસો પછી વકીલના કાગળિયા બંગલા પર પહોંચી ચૂક્યા હતા અને રણવીરના પિતાની વસિયત મુજબ મિલકતનો હિસ્સો રણવીરના નામ પર હતો અને બાકીનો અડધો હિસ્સો તેમના બંને ભાઈઓના નામ પર હતો. આ વાતથી બંગલામાં એક કોહરામ મચી ગયો હતો. રણવીરના સાવકીમાં કોઈ પણ રીતે આ વસિયત માનવા માટે તૈયાર નહોતી, પરંતુ વકીલે પોતાની તૈયારી પૂરી કરી લીધી હતી. તેણે બધા પુરાવાઓ સાથે આ વસિયત રજૂ કરી હતી.
આ કારણે રણવીરના સાવકીમાં કંઈ ન કરી શકી. જોકે તેમણે વકીલને ખૂબ બેઇજ્જત કર્યો અને તેના પછી તેને એક મોટી રકમ આપવાનો લાલચ પણ તેને આપ્યો, પરંતુ વકીલ બિલકુલ ન માન્યો. તેમણે એ જ કહ્યું કે આ વસિયત નહીં બદલાય અને અમે તેને કોઈ પણ રીતે તોડી મરોડી પણ નથી શકતા, ન તો કાનૂની રીતે તેને પડકારી શકાય છે. આ કારણે તમને જે મળી રહ્યું છે તમે તેમાં જ ખુશ રહો, બલકે તમને તો આ વાતની શાંતિ હોવી જોઈએ કે તમારા દીકરાઓને પણ આ વસિયતમાં હિસ્સો મળ્યો છે. તેમને તેનાથી બેદખલ નથી કરવામાં આવ્યા. આ વાત પર રણવીરના સાવકીમાં ચૂપ થઈ ગઈ હતી. તેમને જેટલું પણ મળ્યું હતું તેના પર તેમણે સબર કરી લીધો હતો. જ્યારે રણવીર ખૂબ ખુશ હતા, કારણ કે હવે તેમને પોતાના જીવનો કોઈ ખતરો નહોતો. કાનૂની રીતે મિલકત તેમના નામ પર થઈ ચૂકી હતી અને ઘરમાં જ્યારે એ ખબર પડી કે રણવીર બિલકુલ ઠીક છે, તેમણે આ નાટક માત્ર પોતાના હિસ્સાની મિલકતને બચાવવા માટે રચ્યો હતો, તો દરેક જણ હેરાન અને પરેશાન હતા. કોઈને પણ આ વાત પર વિશ્વાસ નહોતો આવી રહ્યો કે રણવીર માનસિક રીતે બિલકુલ ઠીક છે. ત્યારે મારા સાસુ પણ સકપકાઈ ગઈ, કારણ કે રણવીરે તેમની સામે તેમની પોલ ખોલી દીધી હતી અને કહ્યું કે માત્ર અને માત્ર તમારા ઘટિયા પ્લાનના કારણે મેં આ ઈરાદો કર્યો હતો. જો તમે મને જીવતી મારી નાખવાનો ઈરાદો બનાવી શકો છો તો મારે આવું ક્યારેય ન કરવું પડત, પરંતુ હવે કારણ કે મિલકત કાનૂની રીતે વહેંચાઈ ચૂકી છે તો હવે હું અહીંથી જઈ રહ્યો છું. આ બંગલો હાલ તમારા રહેવા માટે પૂરતો છે અને પછીની વાત પછી જોવામાં આવશે. હું મારી પત્નીને લઈને અમેરિકામાં શિફ્ટ થઈ રહ્યો છું અને જ્યારે હું પાછો આવીશ ત્યાં સુધી તમે તમારા રહેવાની વ્યવસ્થા કરી લેજો. રણવીરે બેટુક અંદાજમાં જ્યારે પોતાના સાવકી માને આ કહ્યું તો તેમની આંખો હેરાનીથી ફાટી ગઈ હતી અને અમેરિકામાં શિફ્ટ થવાનું સાંભળીને હું પણ હેરાન રહી ગઈ હતી, કારણ કે રણવીરે તો મારી સાથે આવી કોઈ વાત જ નહોતી કરી અને હવે જ્યારે તેમણે મને આ કહ્યું તો હું સમજી ગઈ કે તે આજ સરપ્રાઇઝની વાત કરી રહ્યા હતા જે તે મને આપવા માંગતા હતા. આજે અમે એરપોર્ટ માટે નીકળવાના હતા. હું રણવીરની સાથે ઘરથી નીકળતા ખૂબ ખુશ હતી અને શાંતિ અનુભવી રહી હતી, કારણ કે હું સમજી ગઈ હતી કે હવે અમારા જીવનની મંજિલમાં કોઈ પણ અવરોધ નહીં આવે, બલકે ખુશીઓ જ હવે અમારું મુકદ્દર બનશે. ગામથી નીકળતી વખતે રસ્તામાં જ્યારે કાકા કાકીનું ઘર આવ્યું તો મેં રણવીરને 2 મિનિટ રોકાવા માટે કહ્યું, કારણ કે હું એકવાર તે લોકોને એ જણાવવા માંગતી હતી કે તેમણે તો મારું ખરાબ જ કર્યું હતું, પરંતુ ભગવાને મારું ખરાબ ન થવા દીધું અને મને રણવીરના રૂપમાં એક એવું ઇનામ આપ્યું જે હવે આખી જિંદગી માટે મને ઢગલો પ્રેમ અને મારો રખવાળો બનીને રહી ગયો છે. કાકા કાકીની સામે જ્યારે હું ગઈ તો તે મને જોઈને હેરાન રહી ગયા હતા. આટલી મોટી ગાડી અને એક શાનદાર પુરુષ મારું નસીબ હતો અને જ્યારે તેમને એ ખબર પડી કે હું અહીંથી શિફ્ટ થઈને અમેરિકા જઈ રહી છું તો તેમની આંખો ખુલ્લી રહી ગઈ. કદાચ તેમને આ વાતની આશા જ નહોતી કે મારી સાથે આટલું પણ સારું થઈ શકે છે અને મને આટલી મોહબ્બત પણ મળી શકે છે. કાકા કાકીની હાલત જોઈને મને અફસોસ થયો હતો, કારણ કે તે આ સમયે ખૂબ ખરાબ હાલાતોમાં હતા. તેમને જોઈને લાગી જ નહોતું રહ્યું કે આ જ કાકા કાકી છે. કદાચ તેમણે જે કંઈ પણ મારી સાથે કર્યું હતું તેના બદલે ભગવાને તેમને આ દુનિયામાં જ તેના કર્યાની સજા આપી દીધી હતી, કારણ કે તેમના ઘર પર બિલકુલ સન્નાટો છવાયેલો હતો. એવું લાગી રહ્યું હતું કે જાણે આ ઘરમાં કોઈ રહેતું જ નથી. મને અફસોસ તો થયો હતો, કારણ કે મેં મારું આખું બાળપણ આ જ ઘરમાં વિતાવ્યું હતું, પરંતુ હવે એક નવી જિંદગી મારી રાહ જોઈ રહી હતી, જેમાં મારા માટે ખુશીઓ અને મોહબ્બત હતી અને હું ખુશી ખુશી તે જિંદગી તરફ મારા પગલાં વધારી ચૂકી હતી. ગાડીમાં પાછા બેસતા મેં એક અફસોસભરી નજર તે ઘર પર નાખી અને મારા આંસુઓને અંદર જ છુપાવી લીધા. હું રણવીરની સાથે એક નવી મંજિલ તરફ રવાના થઈ ચૂકી હતી અને મારી બધી ખરાબ યાદોને પાછળ છોડી ચૂકી હતી. મિત્રો, જો તમને અમારી વાર્તા પસંદ આવી હોય તો કમેન્ટ કરીને જરૂર જણાવો અને વિડીયોને લાઇક કરીને વધુમાં વધુ શેર કરો. ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઇબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી આગામી અપડેટ સૌથી પહેલા તમને મળે. આભાર.